રાઇટર દેતો ભાઈ બાકસ તો એમ એવું હતું કે ઇન્સ્ટાગ્રામમાં મને બહુ એટલે બધું ખાસ તો મને કઈ ખબર પડતી નહીં અને હું આવું કઈ ખાસ કરતો પણ નહીં ને મને કઈ એડિટિંગ ની કાંઈ ખબર પડતી નહીં પણ એક દિવસ એવો બનાવ બની ગયો ને મારે યાર તો એ બધું મેં મૂકી કાઢવી અને શું કહેવાય થોડુંક આમ ધંધા વિશે હતો થોડું ઘણું તો એ ધંધો મેં મૂકી દીધો પછી તો મેં કીધું હવે થોડું કર્યું કસર એવું બધું થઈ ગયું તો એ બધું મેં પડતું મૂકીને પછી હવે ખાલી લાઈન પછી તો હું બેઠો હતો હું તો જીગલો ની બધા રોહિતો ને બધા છે ને વિડીયો બનાવતા જયારે એ સમયમાં સચિનો ની બધું તો ત્યારે મને કઈ બધી ખાસ ખબર પડતી નહીં વિડીયો બનાવવાની તો વિડીયો શું કહેવાય મને કઈ ખબર જ ન પડતી તો અત્યારે તો હું શું કહેવાય કે વિડીયો બનાવવાનો આગળ છું અને બધાને મહેનત અને બધાને સપોર્ટ અને સાથ સહકારથી હું એટલે પૂજ્યો છું અને મારા યુટ્યુબમાં 5000 સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે અને બહુ ખુશી થાય છે કે એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા બધાને એટલો બધો પ્રેમ મળ્યો છે તો મને પણ મજા આવે છે તમે બધા પ્રેમ આપવા વાળા સવાય એટલે તો વાત હું તમને કરું ને તો વાત એમાં એવી છે કે મારું છે એક નાનું એવું ઘર એક ઘરમાં અમે વચ્ચે રહેવા વાળા બરોબર તો માતાજીની ભગવાનની દયા રહેશે તો આપણે બધું થઈ જાય પર્સનલી તો આજે હું તમને શેર કરું છું મારી પર્સનલ લાઈફનો સવાલ તો આજે હું મારા કઈ કામ વિશે એવું કઈ છે થોડું ઘણું વાતાવરણ વરસાદનું હતું એટલે થોડું ઘણું તમને એ પણ આગળ બતાવી દઉં કેમ કે આજે નવરો હતો ને તો મેં કીધું તમને બધું થોડું ઘણું માહિતી આપી દઉં બરોબર તો વાત રહી કે તો હું છે ને અમારે શેરી છે તો એ શેરીમાં હું તો બેઠો હતો બીજું કઈ નહીં તો ઘણા ખરા મારા ભાઈ અને બધા વિડીયો બનાવતા પેલા તો એ બધાને તો કઈ ફાયવો નહીં ને મેં તો વળી સ્ટાર્ટિંગમાં એક વિડીયો બનાવ્યો હતો કે આ તો મારા લીધે કોઈની છોકરી કુંવારી ન રહી જાય ને એટલે હું મારે લગ્ન કરવા પડે એટલે બધું સારું ન લાગે તો થોડો ઘણો ડાયલોગ ભૂલાઈ ગયો છે અને એમાં શું છે બહુ પેલો સ્ટાર્ટિંગ નો વિડીયો છે કેમ કે અત્યારે તો મેં 400 ઉપર વિડીયો બનાવેલા છે 400 ને પેલો વિડીયો ક્યાં અને 400 વિડીયો ક્યાં તો થોડું ઘણું ભૂલાઈ ગયું બરોબર તો ઘણા ખરા વિડીયો બનાવેલા ઘણા ખરાના બધાને પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અને મને ફૂલ એટલે ફૂલ આનંદ આવ્યો છે મજા જ આવી છે અને આજનો મજા એટલે મને તમને બધાને એમ થાય છે કે બધાને ખાસ કરીને મળી લેવું છે પણ હકીકત તો વાત એ છે કે પેલા તો હું સ્ટાર્ટિંગમાં બહાર શેરીમાં બેઠો હતો તો ચીકલોની બધા રહેતા શું કહેવાય કે વિડીયો બનાવીને ઘરે આવ્યા હતા અને હું એકલો ફોનમાં બેઠો ઘુમડતો હતો એમ કે ઇન્સ્ટાગ્રામ કે રીલ તો કંઈક જોતો હોય છું તો હું ત્યાં બેઠો હતો ને બધા ભાઈઓ બધા બેઠા હતા ને હું પબજી રમતો હું ત્યારે હું પબજી રમતો હતો એટલે પબજી રમવાનો મને બહુ શોખ હતો ને મારી પાસે પબજી રમતો ને એટલે મારી પાસે 5000 વાળો મોબાઈલ હતો પબજી રમતો ને ત્યારે તો બહુ જાજો શું કહેવાય કે રેડ બોલ છોડતો તો ફોન ઘા કરી દેતા ભાઈ પાછો ફોન બદલાવતો એવું બધું કઈ કરતો અને અત્યારે તો શું કહેવાય કે સારું છે હવે તો માતાજીની દયા છે આપણે અત્યારે અને પછી મેં ફોન વેચ્યો પછી મેં લીધો ઓપ્પોનો ફોન લીધો એ પાછો સ્ટાર્ટિંગમાં ત્યારે હું 200 રૂપિયામાં દાડિયા જતો કેટલા રૂપિયા 200 રૂપિયામાં દાડિયા જતો 200 રૂપિયાની કમાણી થઈને 30000 રૂપિયાનો ફોન લીધો હતો ત્યારે અને એ પાછા ખુદના દમ ઉપર છે જે કઈ વસ્તુ લીધો ને એ બધું મારા ખુદના દમ ઉપર જ લીધું છે અને વાત ને 30000 નો ફોન લીધો એ મેં કમસે કમ ત્યારે હું વિડીયો નો ઉતારતો કમસે કમ મેં એ ફોન વાપર્યો છે અંદાજે 7 થી 8 વર્ષ મેં એ ફોન વાપર્યો 30000 નો ફોન અને એ પાછો રેનો હતો રેનો 10 ને 8 રેનો 8 એ ફોન સ્ટાર્ટિંગમાં નવો નીકળ્યો પેલો વેલો ફોન મારી પાસે આખા ઘરમાં કોઈ પાસે નહોતો ફેમિલીમાં પણ મારી પાસે હતો કેમ કે મારા ચોક થોડાક છે ઓછા અને પણ બધું હું જોઉં છું કે બધું વરસાદ ચાલુ થઈ ગયો છે અને આડું બોલાઈ જાય છે તો એવો બધો શોખ હતો મને પછી એ બધો શોખ પૂરો છે ને ત્યાં તો પછી વિડીયોમાં થોડું ઇન્ટરેસ્ટ લાગ્યો ને પેલો વિડીયો મેં સ્ટાર્ટિંગમાં મૂક્યો અને પેલા વિડીયોમાં તમારો બધાને એટલો પ્રેમ અને સપોર્ટ મળ્યો ને કે વાત જ પૂછો અને સપોર્ટની વાત કરું ને તો પેલા વિડીયોમાં મારે શું કહેવાય કે કોઈને એટલા વ્યૂ નહોતા આવતા તો મારે પહેલા જ વિડીયો અમારે 24 કલાકમાં 50000 વ્યૂ આવ્યા હતા અને ત્યારે વ્યૂ આવ્યા હતા ને ત્યારે મને એમ થતું કે ઓહો કેટલા બધા વ્યૂ આવ્યા અત્યારે મારે એમ થાય કે ઓહો હોય તો 50000 બહુ જાજા કહેવાય ને તો ત્યારે તમે બધા એટલો સપોર્ટ કર્યો હતો હું અત્યારે બોલું છું ને મને અત્યારે બોલવાની તક મળી છે કેમ કે હું મારું માઇન્ડ થોડુંક આમ ફ્રેશ થઈ જાય ને પછી મને કંઈક મજા આવે કંઈક નવીરો હોય ને બરોબર તો એક આ વાળ છે ને મારી લટ એક બારી નીકળી જાય છે તો એ બધું થોડો વિડીયોમાં સ્ટ્રગલ કરતો જાય પેલો વિડીયો મેં સ્ટાર્ટિંગમાં મૂક્યો મને એવો વિચાર કર્યો હતો ને તો જીગલો ની બધા વિડીયો બનાવીને આવ્યા તો મેં કીધું ભાઈ મને એક વિડીયો બનાવી જાય ને તો મેં કીધું હાલે તો એમ તો એ વિડીયો તો હું બનાવતો હતો તો વિડીયો મેં બનાવ્યો ને એ મેં રમતનો બનાવ્યો હતો પેલા તો આ તો મારા લીધે કોઈની છોકરી કુંવારી ન લઈ જાય ને એમને સારું ન લાગે સ્ટાર્ટિંગમાં તો એ બનાવ્યો હતો પછી એક આવ્યો હતો વિમલ વાળો તો વિમલનો ડાયલોગ હતો મારા વડે તો વિમલ ખાઈ જાય એવું બધો ડાયલોગ હતો તો એ બધો ડાયલોગ માં બધું સ્ટાર્ટિંગમાં મારો પહેલો વિડીયો હાલી ગયો એ ક્રોસ કરી ગયો મારો
3 લાખ ક્રોસ કરી ગયો ત્યારે 2 દિવસ 3 દિવસમાં. પછી તો ધીમે ધીમે પછી મને એમ ઇન્ટરેસ્ટ થાય કે હું પણ વિડીયો બનાવવા મળે. આ બધા બનાવું છું હું બનાવું. ત્યારે મારી પાસે એવો કઈ બહુ ખાસ મોબાઈલ હતો ને, ત્યારે મારી પાસે ઓપ્પોનો જ મોબાઈલ હતો. અને પછી ધીમે ધીમે શું કહેવાય કે ઓપ્પોના મોબાઈલ માંથી પછી જીગલા પાસે ફોન આવ્યો, તો પછી સચિનના પાસે ફોન આવ્યો, પછી બધા પાસે ધીમે ધીમે બધા પાસે ફોન આવતા જાય ને એમ બધા વિડીયો ઉતારતા જાય. અને ત્યારે મારી પાસે ઓપ્પોનો ફોન હતો, પણ મારે એડિટિંગ ત્યારે મને 1% મને કાંઈ આવડતું નહોતું, મને એટલું નહોતું આવડતું. પણ અત્યારે થોડું થોડું બધું ફાવી ગયું છે, યુટ્યુબમાં વિડીયો મૂકવા મળ્યો છું. અને એટલું બધું ધીમે ધીમે સ્ટ્રગલ કરતો છે ને પછી એક આવ્યો કે હાળી વાળો વિડીયો મોકલો. એ તારે ખીયરની સિઝન આવતી, અને ખીયરની સિઝન આવતી ત્યારે ઓહો ત્યારે આમ થતું કે ઓહ, ત્યારે તો મારા વિડીયો બધા 2 ફોન હાલતા હતા ઉડતા ઉડતા. અને ત્યારે થોડુંક શું કહેવાય કે આમ બધા એવું બધું હતું ને ત્યારે વિડીયો મેં બનાવ્યા ને ત્યારે સ્ટાર્ટિંગમાં થોડુંક ધીમે 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 બધું હકાયું હતું. પણ અત્યારે થોડુંક હાલી ગયું છે આપણું માર્કેટમાં. તમારા બધાના પ્રેમ અને સપોર્ટ ને દિલ હારી લીધું ભાઈ મારું તમે બધા. તો એમાં એવું બધું હતું કે તો ક્લિયર પછી મારા વિડીયો બધા એક ધારા હાલવા જ મળ્યા. અને મને પણ બહુ એટલે બહુ મજા આવી. હું કામ બધું મારું ટાઈમ બધો ફેરી નાખ્યો કામનો, અને કામનું મેં કીધું નાઇટનું બહુ કામ કરતો ત્યારે. તો ત્યારે એ બધું કામ મેં બધું બંધ કરીને પછી મેં સીધું ચાલુ કર્યું તો વિડીયો બનાવો. તો એમાં મેં પૂરેપૂરો મગજ રાખ્યો, અને મને બોલતા પણ નહોતું આવડતું. અને અડધું ભૂલાઈ જાવ ને તો મને મારી યાર ભાઈઓ બધા હોય મને પાસે ગાળું દે, બધું સાંભળવું પડે મારે. તો એ બધું હું કરતો, કેમ કે બોલવું પણ જરૂરી છે, કેમ કે કેમેરો સામે આવે ને એટલે બોલવાનું હારા એટલે ભૂલાઈ જાય. તો આવું બધું કંઈક હતું. અને પછી મેં લીધો, મારે 50,000 ફોલોવર છે ને, પછી મેં લીધો iPhone 16. તો એ મેં લીધો કેટલાનો ખબર છે? મેં એ લીધો 75,000 નો મેં ફોન લીધો હતો. પછી મેં Vivo નો ફોન લીધો, એ 26,000 નો Vivo નો ફોન લીધો. એ પછી મારા પપ્પાને આપી દીધો. પછી પાછો મારા વિડીયો બનાવવાનો હતો ને, તો પછી પાછો મેં iPhone 16 લીધો. 75,000 રૂપિયાનો વિડીયો લીધો હતો. અને વિડીયો હું અરે યાર મેં ફોન લીધો હતો iPhone 16. પછી એમાં મેં લાખ ફોલોવર સુધી મેં હકાયું બધું. અને પછી બધું હાલતો હતો. અને 5-6 મહિનામાં મારે શું કહેવાય વરોધીમાં તો મારે 1 લાખ ફોલોવર થઈ ગયા હતા, કમ્પ્લીટ થઈ ગયા. કેમ કે તમારા બધાનો પ્રેમ જ એનો હતો, સપોર્ટ બધાને મળ્યો હતો, અને એટલે થઈ જ એવો હતો. તો આવું બધું કંઈક હતું. 1 મિનિટ. ત્યારે તમારો બધાનો સપોર્ટ એટલો હતો કે વાત જ પૂછો. સપોર્ટ એટલે તમારો બધાનો દિલથી સપોર્ટ મળ્યો. અને મને પણ મજા આવી તમારો બધાનો સપોર્ટ જોઈને. ના હજી તો હું ભલે એટલામાં મારું કઈ એવું હોય નહીં, પણ બહાર હું જાઉં ને તો બહાર બધા મારી ઓવર હારે જાય એવું બધું. તો વિડીયો બનાવવાનું મારું કારણ આ છે, કારણ કે બહુ કઈ લાઈફમાં મને એક વિચાર મને આવ્યો હતો. એ મને કઈ કે શું કહેવાય કે સપનું હોય કે શું હોય. કેમ કે મને એમ વિચાર આવ્યો હતો કે મારે કેમ એટલા બધા ફોલોવર નથી. જ્યારે હું વિડીયો કાંઈ બનાવતો નહીં, આ જીગલોની બધા વિડીયો બનાવતા, રોહિત ચોની બધા, સચિન જોની બધા. ત્યારે મને એવું કે લાઈફમાં મને એવું કે વિચાર નથી. મને ખાલી મુંબઈમાં ખાલી શું કહેવાય કે સપનું મને એવું લાગે છે કે સપનું એવું છે. બાકી શું હતું તો મને નથી ખબર. કેમ કે મેં જયારે વિચારેલું હોય ને એ કામ આગળ મારે કરવાનું એવું મને યાદ રહે. કેમ કે અત્યારે મેં વિડીયો બનાવેલો છે, તો પછી જે હું બોલું ને એ પછી મને યાદ રહી જાય કે આ વસ્તુ મેં ક્યારેક કરેલી છે એમ. પણ જયારે ખબર પડે ને ત્યારે મને એમ થાય. અને મારા માઇન્ડમાં મને એમ થાય છે કે તો અત્યારે મેં વિચાર્યું છે બરોબર, તો આ વિચારેલું મને એમ થાય કે મેં આ કરેલું કામ છે. પછી એ કામ પાછું મેં આવ્યું હોય ને પાછું બીજા દિવસે ત્યાં જોયું તો એ વસ્તુ મેં જોઈએ તો મને એમ થાય કે મેં આ કામ કરેલું છે ને અહીં પાછું કામ કરવા કેમ આવ્યો છે. એટલું કઈક માઇન્ડમાં કઈક હોય તો એવું થાય ને. પણ આગળનો વિચાર મને અત્યારે આવી જાય. તો મને હજી યુટ્યુબમાં મને થોડોક તમારો બધાનો પ્રેમ લાગે છે. અને હું ટૂંક સમયમાં મને એમ લાગે છે કે હું સારું એવું સ્ટ્રગલ કરી જાય યુટ્યુબમાં પણ તમારો બધાનો પ્રેમ. અને મને એટલો વિશ્વાસ છે કે તમે બધા મને ફૂલ એટલે ફૂલ સપોર્ટ કરશો. સપોર્ટ કરવાનમાં તો શું કહેવાય કે તમે બધા પ્રેમ મને સપોર્ટ આપો છો એટલે મને મજા આવે છે બરોબર. તો વાત એટલી રહી. તો પછી તો મેં શું કહેવાય કે 1.5 લાખ ફોલોવર, 4 લાખ ફોલોવર પછી મેં પછી થોડાક દિવસ પાછા વિડીયો મેં બનાવવાનું કન્ટિન્યુ ચાલુ કરી દીધું. અને લાખ ફોલોવર છે તો બધા મને એટલી ખુશી થઈ ગઈ વાત પૂછોમાં. અને અત્યારે કાંઈક જીગલાને કાંઈક છે 87,000 ફોલોવર છે. એ પણ એને પણ મને બહુ જાજો સપોર્ટ કર્યો છે, અને મહેનત પણ બહુ કરાવી છે, અને શીખવાડ્યું પણ આવ્યું છે. કેમ કે મને કઈ આવડતું નતું. અને અત્યારે હું અહીં તો કે શું કે થોડી ઘણી બધા ભાઈબંધોને બધાને સપોર્ટ થી બરોબર. અને ભાઈબંધોને હું સપોર્ટ કરું, ભાઈબંધો મને સપોર્ટ કરે, એમ બધે અડધા સપોર્ટ કરીને બધા એટલે પહોંચી ગયા છે બરોબર. તો એવું બધું કઈ હતું ને પછી તો લાખ ફોલોવર છે. પછી મેં લીધો સેમસંગ S25 અલ્ટ્રા. એ ક્યારે લીધો? 1,25,000 ફોલોવર હતા ને ત્યારે મેં S25 અલ્ટ્રા લીધો હતો.
તો અત્યારે આપણી પાસે ઈ જ છે અને હું એવા જ વિડીયો ઉતારું છું અને ફોન યુઝ કરવાની પણ મજા આવે છે અને આઈફોન કરતા બેસ્ટ જ કહેવાય અને આઈફોન એ બેસ્ટ જ કહેવાય જે યુઝ કરતા હોય એના માટે સારો જ સલાહ છે. હું યુઝ કરતો હતો મને મજા જ આવતી પણ એમાં હતું કે મને કઈ ખ્યાલ નહોતો કે હું તો મને મારા ભાઈને મોટા ભાઈનો ફોન આવ્યો રાહુલભાઈનો તો એ કે અહીંયા મોબાઈલની દુકાને આવી ને એમ તો હું તો ત્યાં દુકાને ગયો તો એ કે આપણે એક મોબાઈલ લેવાનો છે તારી હાથમાં કયો મેં કીધું આ છે તો ખરા પણ ના એ કે આ તું ફોન લઈ લે S25 અલ્ટ્રા એ ભાઈ મને એ ફોન અપાયો પછી એ ફોન અપાવીને પછી મેં લગાવી સ્ટોરી આપણે અત્યારે એમાં બધાનો પ્રેમ અને બધું સપોર્ટ ને બધું ઘણું બધું મળ્યું હતું ઇન્સ્ટાગ્રામ આપણે રિલે છે અને શું કહેવાય કે પછી S25 અલ્ટ્રા લીધો એટલે બીજા દિવસે મેં સ્વિફ્ટ ટુકડો લીધો એટલી મારી આમ મહેનત સ્ટ્રગલમાં થોડુંક આમ હાલી ગયું હતું બરોબર અને પછી આપણે લીધે સ્વિફ્ટ ટુકડો તો આપણે તમે બધા ગાડી જોઈ છે મારી પાસે સ્વિફ્ટ ગાડી છે તો મારે બે ભાઈઓ ત્રણે ભાઈઓથી ખપીને બધા ગાડી લીધી છે મારા પપ્પાને બધા બધું ફેમિલી માટે આપણે ગાડી લીધી છે અત્યારે અને રનિંગમાં બધું આપણે ધીમે ધીમે બધું કરતા જાય તો આપણે એક સપનું છે એ સપનું આપણે પૂરું થાય ત્યારે તમને બધાને કહેવાનું છે એક જ સપનું બાકી છે હવે આપણે એ પૂરું થઈ જાય ને એટલે આપણે રાજા પછી બધું મૂકી દેવાનું છે મોહ માયા આપણે તો આવું બધું કંઈક મારું જીવનનું સ્ટ્રગલ છે અને હું તો માનું છું થોડું થોડું મારા જીવનનું સ્ટ્રગલ પણ આમ પ્રાઉડ શું કહેવાય કે પ્રાઉડ ઓફ એવું નહીં થોડુંક કહેવાય ને કાંક આમ લેવલમાં બધું હાલ્યું જાય છે પણ આપણે શું કહેવાય કે જેમ આપણે બ્રાન્ચિંગ ઇન્ડિયન્સ આપણે સ્ટાર્ટિંગ અપડેટ આવતું જાય ને એની જેમ છે આપણે પણ અપડેટ થતા રહીએ છીએ ઘણું બધું અપડેટ થઈ ગયું છે તો આજનું બધું આવું બધું મારે હતું ઇન્સ્ટાગ્રામ વિશે પછી હું તમને એક આપીશ મારા ઘર વિશે કેમ કે અત્યારે બધું ચોમાસું છે વરસાદ છે કેમ કે એટલે બધું કઈ રૂમમાં બધું બતાવે એમ નહીં કેમ કે આપણે બધું સારું છે અમારા આ મકાન થી મારે કેટલા વર્ષ છે 25 વર્ષથી મકાન છે 25 નહીં આમ તો 23 વર્ષથી મકાન છે મારા 22 વર્ષનું 22 વર્ષ શરૂ થાય એમ તો આપણો 7મા મહિનામાં પડે છે આ મહિનામાં છે બરોબર બધા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાવી દેજો પાછા અને બોલવા મને એમ લાગે છે થોડું કેપ્ચર થાય તો સારું ન કરતો પછી મારે કઈક લોચાવાળી થાય તો તમે બધા થોડું ઘણું સાંભળજો કેમ કે બહુ જાજુ બોલ્યા નથી એટલે થઈ જશે બધા રોંધો તો બધા હું પ્રેમ અને સપોર્ટ કેમ પણ ધારી આવું જેવું લાગે કે નહીં તો બધાને થેન્ક યુ સો મચ અને દિલથી આભાર અને યુટ્યુબ ફેમિલી આપણે આવી ગઈ છે નવી આપણે બરોબર ઇન્સ્ટા ફેમિલીમાં ઇન્સ્ટાગ્રામમાં ફેમિલીનું હતી જ આપણે અને હવે ધીમે ધીમે યુટ્યુબમાં પણ ફેમિલી બનવા મળી છે તો આપણે તો ત્રણ ફેમિલી થઈ ગઈ એવું નથી લાગતું તમને એક તો મારા ઘરની ફેમિલી અને તમે બધા આવી ગયા તો પછી તમને એક ફેરવું છે ને મારા આખા ઘરનો મારા મમ્મીએ રૂમ સજાવ્યું છે કાંઈ એ પણ પેશર ઠામડાથી હું તમને બધાને બતાવી દીધા બરોબર તો હાલો અત્યારે મારે થોડું એક કામ છે એક ભાઈનો ફોન આવે છે ફોન આવ્યો ને મારે કેમેરો બંધ થઈ ગયો હમણાં એટલા માટે મને થોડું ઘણું ભૂલાઈ ગયું એમાં મને બધું કટકે બધું આમથી આમ થઈ ગયું એવું થઈ ગયું છે બરોબર આ ફોન આવ્યો એમાં તો બીજો મને હવે એક નેક્સ્ટ પાછો વિડીયો તમારા માટે સ્પેશિયલી બનાવી ઓકે મારા કોલેજ આવે ને મારી કોલેજ જીઓ તો તમારું બધાનો સાચવી રાખે તમારા બધાના ઘરવાળા અને બધાના ગર્લફ્રેન્ડ હોય અને જીએફ હોય બીએફ હોય બોયફ્રેન્ડ હોય જે પણ બધા હું તમને હાસવી રાખું રાઈટર દેતો ભાઈ બાકત અમિતભાઈ હેલો કેક પેક આવી હાલો હાલો ભાઈ જગુ ઓલો પાછલો ભાઈ એનું કરો ભાઈ એનું કરે જાવ એલા ફોડો ફોડો ભાઈ એ ભાઈ ફોડો
કોને કરી?